જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે અલૌકિક મનોરથ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આજથી લગભગ 500 વર્ષ પહેલાં શ્રી ગુંસાઈજી અડેરથી ગુજરાત પધાર્યા. ત્યારે આપશ્રીનો મૂળ હેતુ દ્વારકા જવાનો હતો. એમની સાથે અનેક વૈષ્ણવો હતા. સખત ઉનાળાનો સમય હતો. જ્યારે દ્વારકા નજીક આવવાનું થયું ત્યારે રાત પડી ગઈ હતી. એક નાનકડું ગામ આવ્યું. ત્યારે એવું નક્કી થયું કે અહીં જ રાતવાસો કરશું. અને જે ગામ હતું તે આજનું ગાગાગુરગઢ. સવારે બધાએ અપરસ કરી સેવાની તૈયારીમાં હતા. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે આ સ્થળ રમણીય છે, અહીં જ આપણે રોકાઈને ભાગવતજીનું પઠન કરીશું. સૌ વૈષ્ણવો રાજી થઈ ગયા. બધા જ વૈષ્ણવો સેવાની તૈયારીમાં જોડાઈ ગયા. પછી ભાગવત કથા ચાલતી. ત્યારે જેઠ સુદ પાંચમનો દિવસ હતો. ત્યારે આપશ્રીએ ફરી આજ્ઞા કરી કે વૈષ્ણવો, આવતીકાલે ઠાકોરજીને આંબા આરોગવાના છે. ત્યારે બધા જ વૈષ્ણવો દ્વિધામાં પડી ગયા કે અત્યારે આંબાની સિઝન પૂરી થઈ ગઈ છે, આંબા આપણે ક્યાંથી લાવશું? ત્યારે ગુંસાઈજીના અતરંગ એવા નાગજી ભટ્ટે કહ્યું કે આપશ્રીનું કામ આપશ્રી જ કરશે. સવારે વૈષ્ણવો ચિંતામાં હતા. ત્યાં બાજુમાં જલ માટે જે કૂવો હતો એમાં નાગજી ભટ્ટની દ્રષ્ટિ પડી. ત્યાં કૂવામાં ખીચડીની જેમ આંબા ઉભરાવા લાગ્યા. બધા જ વૈષ્ણવોને એક અલૌકિક સાનુભાવ થયો કે આપશ્રીને કેટલી ચિંતા છે. ત્યારબાદ બધા જ વૈષ્ણવોએ શ્રીને અવેર ન થાય માટે ફટાફટ કૂવામાંથી આંબા નીકાળવામાં મશગુલ થઈ ગયા. રાજભોગની તૈયારી થઈ ગઈ. વૈષ્ણવોનો અલૌકિક આનંદ એટલો હતો કે ન પૂછો વાત. રાજભોગ સરી ગયા પછી બધા પ્રસાદ લઈને આરામ કરીને બપોર પછી બધા કથામાં જોડાઈ ગયા. ત્યાર પછી સેન દર્શન કરી પ્રસાદ લઈને બધા ભગત વાર્તામાં જોડાઈ ગયા. પછી એક વૈષ્ણવને આપશ્રીને પ્રશ્ન કર્યો કે જે આટલા બધા આંબા કેવી રીતે આવ્યા? ત્યારે આપશ્રીએ કહ્યું કે નાગજી ભટ્ટનો મનોરથ હતો કે આજે શ્રી ઠાકોરજીને આંબા આરોગવાના છે, જે આપણા શ્રી ઠાકોરજીએ પૂર્ણ કર્યો. હકીકતમાં શ્રી નાગજી ભટ્ટના હૃદયની વાત શ્રી ગુંસાઈજી સમજી ગયા. એટલે કહેવાય છે ને કે હરિ, ગુરુ અને વૈષ્ણવથી ક્યારેય વિમુખ ન થવું. ત્યારથી આજ સુધી કાયમ જેઠ સુદ છઠના દિવસે 1.25 લાખ આંબાનો મનોરથ ઉજવાય છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.